કરોલીમાં ગટરના ગંદા પાણીનો કહેર, પંચાયતની બેદરકારીથી રસ્તા બન્યા ગટરમાં, ગ્રામજનો ત્રાહિમામ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામમાં ગટરના ગંદા પાણીની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જાહેર રસ્તા અને રહેણાંક વિસ્તારમાં ગંદા પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ વારંવાર રજૂઆત છતાં પંચાયત તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર. ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ અને બીમારીનો ભય વધ્યો છે. આસપાસના વિસ્તારમાં તાવ સહિતની બીમારીઓના કેસો જોવા મળતા હોવાના કારણે ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. જો પરિસ્થિતિ ગંભીર બનશે તો તેની જવાબદારી કોણ લેશે? ખાસ કરી ખેતરોમાં રહેતા નાના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવાની ફરજ પડી રહી છે. ગ્રામ લોકોની આસ્થાનું કેન્દ્ર એવા બળિયાદેવ મંદિર તરફ જવાનો માર્ગ પણ ગંદા પાણીથી પ્રભાવિત થયો છે. રજૂઆત છતાં પંચાયતના કાન પર જૂ કેમ નથી સરી રહી? ગ્રામજનોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે અને કાયમી ગટર વ્યવસ્થાની સમસ્યા ઉકેલાતી નથી. ગામમાં ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા હોય ત્યારે પંચાયત તંત્રની કામગીરી સામે સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. લોકો ટેક્સ અને વેરો ભરે, પરંતુ બદલામાં ગંદકી અને ગટરના પાણી મળે, આ કેવો વિકાસ? ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે, ગટર લાઇનોની સફાઈ કરવામાં આવે, જાહેર માર્ગો સાફ કરવામાં આવે તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. તંત્રને ચેતવણી રૂપે ગ્રામજનોનો સવાલ છે. હવે પણ જો કાર્યવાહી નહીં થાય તો શું રોગચાળો ફાટી નીકળ્યા બાદ જ તંત્ર જાગશે? કરોલીના ગ્રામજનની માંગ એક જ છે, ગંદકી નહીં, કાયમી ઉકેલ જોઈએ, બેદરકારી નહીં, જવાબદારી જોઈએ. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.